મહેમદાવાદ તાલુકાના કેસરા સ્થિત બાલાજી હનુમાન મંદિર ખાતે સમસ્ત બ્રહ્મ પરિવાર ટ્રસ્ટ અને તેના ટ્રસ્ટી સેવા જાગૃતિબેન ત્રિવેદી તેમજ મનીષભાઈ ત્રિવેદી દ્વારા હાલ શિયાળાની સિઝન ચાલુ હોવાને લઈને ઠંડી પડવાને લઈને કેસરા, સિંહુજ, વાટવાડી, અરેરી જેવા આજુબાજુના તાલુકાની અને ગામની મોટી સંખ્યામાં 1 વર્ષથી લઈને 30 વર્ષ સુધીની મોટી દીકરીઓને એટલે કે અલગ અલગ કાઉન્ટર બનાવીને શિયાળાની સિઝનને લઈને સ્વેટર વિતરણના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દિવાળીના ટાણે જે 1008 દીકરીઓને દત્તક લેવામાં આવી છે અને તેનો સંપૂર્ણ ખર્ચ હવે સમસ્ત બ્રહ્મ પરિવાર ટ્રસ્ટ એટલે કે બાલાજી મંદિર ઉપાડી રહ્યું છે. ત્યારે એવી 1008 દીકરીઓ અને તેની ઉપર મોટી સંખ્યામાં દીકરીઓ ઉપસ્થિત રહી હતી. એટલે કે 1100 ઉપર દીકરીઓને શિયાળાની સિઝનની અંદર 3/12/2024 મંગળવારના રોજ બપોરે 4 વાગ્યાથી લઈને સાંજે 8 વાગ્યા સુધીને 1 વર્ષથી લઈને તમામ દીકરીઓને આપ દ્રશ્યમાં જોઈ શકો છો તેમ શિયાળાની સિઝનને લઈને સ્વેટર, જાકીટ તેમજ ઊનના ગરમ સ્વેટરના વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેસરા, સિંહુજ, વાટવાડી, અરેરી જેવા વિવિધ ગામોમાંથી મોટી સંખ્યાની અંદર 1 વર્ષથી લઈને 30 વર્ષ સુધીની અને તેનાથી બી મોટી ઉંમરની દીકરીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહી હતી. અને આપ દ્રશ્યમાં જોઈ શકો છો તેમ અલગ અલગ ઉંમરના અલગ અલગ કાઉન્ટર બનાવવામાં આવ્યા હતા અને 1100 દીકરીઓને એટલે કે લગભગ 4 લાખ ઉપરની કિંમતના સ્વેટર, જાકીટ તેમજ ઊનના ગરમ સ્વેટરના વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેસરા સિવાય આજુબાજુના ગામની મોટી સંખ્યામાં 1 વર્ષથી લઈને મોટી દીકરીઓએ પણ આ કાર્યક્રમની અંદર આ કેમ્પનો લાભ લીધેલ હતો. આમ બાલાજી હનુમાન મંદિર ખાતે શિયાળાની સિઝનને લઈને ભવ્યથી ભવ્ય સ્વેટર વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેસરા, વાટવાડી, સિંહુજ, અરેરી જેવા આજુબાજુના વિવિધ ગામોમાંથી 1100 ઉપર દીકરીઓ ઉપસ્થિત રહી હતી. અને આ સૌ કોઈ દીકરીઓને નાનાથી લઈને મોટી દીકરીઓને જાકીટ, સ્વેટર તેમજ ઊનના ગરમ સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારે બાલાજી હનુમાન મંદિર દ્વારા 300 મહિલાઓને ભૂતકાળમાં પણ અયોધ્યાની નિઃશુલ્ક યાત્રા કરવામાં આવી હતી અને દિવાળી ટાણે પણ 1008 દીકરીઓને દત્તક લેવામાં આવી હતી. આમ બાલાજી હનુમાન મંદિર દ્વારા વિવિધ સેવાકીય કાર્યો કરવામાં આવે છે. ત્યારે આજે પણ 3/12/2024 મંગળવારના રોજ બપોરે 4 વાગ્યાથી લઈને સાંજે 8 વાગ્યા સુધીને 1100 ઉપર દીકરીઓને સ્વેટર, જાકીટ અને ઊનના ગરમ સ્વેટરોના વિતરણ કરવામાં આવ્યા હતા. જે કાર્યક્રમની અંદર મોટી સંખ્યાની અંદર કેસરા તેમજ આજુબાજુ ગામની દીકરીઓએ આ સ્વેટર વિતરણનો લાભ લીધેલ હતો. શું પરિચય છે તમારો? મનીષ મહેતા, અધ્યક્ષ સમસ્ત બ્રહ્મ પરિવાર ટ્રસ્ટ. આ કેસરા ખાતે આવેલ બાલાજી સ્થિત હનુમાન મંદિર ખાતે આજે જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, શું કહેવા માંગો છો વિશે? આ સમસ્ત બ્રહ્મ પરિવાર ટ્રસ્ટ દ્વારા સંચાલિત આ બાલાજી હનુમાન મંદિર ખાતે અવનવા કાર્યક્રમો થતા રહે છે અને આજના દિવસમાં 1000 કરતાં વધારે દીકરીઓને આ શિયાળાની ઋતુને લીધે સ્વેટર વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. કેટલી દીકરીઓ આમાં 1100 ઉપર દીકરીઓએ લાભ લીધો? કેટલી ઉંમરની દીકરીઓ છે? આમ દીકરીઓ આવી રહી 1152 દીકરીઓ અમે ગણી છે. 1152 દીકરી તો સ્વેટર લઈ ગઈ છે અને બીજી દીકરીઓ આવી રહી. કેટલી ઉંમરની હશે આશરે? દીકરીઓ લગભગ 3-4 વર્ષથી માંડીને મોટી ઉંમરની મહિલાઓ સુધીની લેડીઝ આવી છે જેમને અમે સ્વેટર વિતરણ કરી રહ્યા છીએ. આ કેસરા સ્થિત બાલાજી હનુમાન મંદિર જે હિન્દુ મુસ્લિમની એકતા માટે આજે એક જીવતું જાગતું ઉદાહરણ બન્યું છે અને અવારનવાર આવા વિવિધ કાર્યક્રમો થતા હોય છે, તો મંદિર વિશે શું કહેવા માંગો છો? મંદિરમાં કોમી એકલાની રીતે અમારા જ્યારે હનુમાન જયંતિના દિવસે અમે વાર્તા કરતા હનુમાનજીની શોભાયાત્રા કાઢીએ છીએ, જેનું પણ સ્વાગત અખિલ ગુજરાત મુસ્લિમ સમાજના આગળ દ્વારા કરવામાં આવે છે. અને દરેક અમે 1008 દીકરીઓ દત્તક લીધી, તેમાં પણ 250 કરતાં વધારે મુસ્લિમ દીકરીઓ હતી અને આજે પણ 200 કરતાં વધારે દીકરીઓ સ્વેટર વિતરણમાં પણ હાજર હતી. આવનાર સમયમાં શું આયોજન છે? અમે વર્ષે દરેક તહેવાર મંદિરમાં ઉજવાય છે અને દરેક તહેવાર અને દર વર્ષે અમે 4 થી 5 વાર મહિલાઓ આજુબાજુના 50 ગામની મહિલાઓને યાત્રા પ્રવાસ કરાવીએ છીએ અને આવતા મહિને જ અમારો મહેદીપુરા રાજસ્થાનથી લઈને આગ્રા સુધીનો પ્રવાસનું પણ આયોજન કરવામાં આવે છે.